હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી રહ્યા છે અત્યારે સવારના 8:30 અને અમે લોકો થઈ ગયા છીએ રેડી. અને આજે છે મહાશિવરાત્રી, તો આજના દિવસની આપ સર્વને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. અને આજના દિવસે આપણે ભોળાનાથને પહેલા યાદ કરીને હવે જઈ રહ્યા છીએ અત્યારે એમના દર્શન માટે. ચલો ત્યારે આમ જો ફેમિલી, બાકી મસ્ત રાજા શાહી તરીકે જીવે છે ને, તો ફેમિલી હવે આપણે ભાઈને ચડાયા છે અહીંયા આકાશમાં ગેટે ઉપર બીલી લેવા માટે, કારણ કે પાનખર ઋતુ છે ને એટલે બીલી કઈ ખાસ દેખાતી છે નહીં, એ ગોતે છે હારા પાન હોય નહીં. બેઠા છે આરામ કરે છે અત્યારે આરામ કરે, પછી આખી બપોર છે ને કુદાકુદ કરશે બધા ઘરે. હવે છે ને દર્શન કરીને પછી અમે પહોંચી ગયા છીએ કેડીલા. અહીંયા પણ આવેલું છે એક સરસ મજાનું ભોળાનાથનું મંદિર. અંદર તો કઈ એલાઉડ છે નહીં ફોન. બોલો હેલો હેલો કરીને દોડીને આવી ગયો ભાઈ. તો જઈ રહ્યા છીએ આપણે અંદર. ચલો હવે જઈએ. દર્શન તો શાયદ નહીં કરાવી શકું કારણ કે ફોન મેં કીધું એમ અલાઉડ નથી, પણ બહારનું જે બી કાંઈ છે ને એ હું તમને બતાવીશ. ફેમિલી, ભારતમાં જે મુખ્ય મંદિર છે શિવ ભગવાનના, એ મંદિરોની અહીંયા છે ને પ્રતિકૃતિ બનાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો મારી પાછળ. પ્રથમ મંદિર છે કંડારિયા મહાદેવ મંદિર છે ખજુરાહોનું. સેકન્ડ અહીંયા તમે જે જોવો છો મહાકાલેશ્વર ટેમ્પલ જે ઉજ્જૈનમાં આવેલું છે. અને સેકન્ડ અહીંયા છે એ છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. ફેમિલી નાના છોકરાની સાયકલમાં બેસી ગયા. એ આવું ના હોય. નવી સાયકલ લાયા ને એટલે લક્ષુભાઈ હવે એની શિવની સાયકલ પોતે લઈ લીધી. આમ તો મને ધક્કો મારે હવે આ દીદીની નવી અમારી. હા, અને એને નવા ટાયર બાયર બધું નખાવડાવ્યું. બોલો શિવબાની હાલત જો ફેમિલી. આમ જો આજે શિવબા સવારથી ડાન્સ ક્લાસમાં હતા. હે શિવ? એટલે જ બેન છે ને વ્લોગમાં સવારથી તમે જોયા નહીં હોય. એ નતા તો અમે આખું F1 માં જઈને ત્યાંય ગોનગુ આખું F1 ફરીને. પણ અમે મંદિરે ગયા હતા બીટુ. ફેમિલી સવારમાં મંદિરે ગયા હતા ને મહાદેવે. કે
મહાદેવ ગયા હતા, મહાદેવ. પરપોટિયા માં હા, પરપોટિયા મહાદેવ તો અમે નહીં, ગયા હતા. પણ અમે અહીંયાથી નીકળ્યા ને તમે આયા એવું થયું. એટલે બેન આજે થાકી ગયા છે. અને નેક્સ્ટ બીજું એ કહી દે શિવન્યા, કાલે શું છે તારું ફંક્શન છે ડાન્સ ક્લાસ નું, હે ને? એટલે બેન આજે બહુ થાકી ગયા છે, લેવા આયા હતા આપણે. ચલો હવે નીકળીએ ઘરે જવા માટે. તો ફેમિલી, આજનો દિવસ એટલે કે શિવરાત્રીનો તમારો આજનો દિવસ કેવો રહ્યો જરા કોમેન્ટમાં કહેજો. બ્લોગ કેવો લાગ્યો એ પણ કહેજો. મળીશું ફરીથી આપણે લોકો નવા બ્લોગ સાથે આવતીકાલે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી.